અમને યાદ છે કે આપણા બાળપણો કેવા સરસ મજાના, આજના બાળપણ કરતાં 1000 ગણા આપણા બાળપણ સારા હતા. શું કામ કે એની વાત જવા જોઈએ. એ પાછું કેવું કરે કે અમારે એક મનસુખભાઈ બકાલી છે, એમાં એ રૂપિયાના તમને કહો સરસ મજાના ટમેટા લઈ, 4 ટમેટા લઈ, પછી બરફમાં મૂકે. અમારે એક મામા છે, ત્યાંથી અમારે બરફ લેવા જવાનું. એ તપેલીમાં બરફ મૂકે ને બરફમાં પાછા ટમેટા નાખે અને બધાને પછી આમ લાઈનમાં બેહારે. પાછો એ અમારો મહારાજા હતો, સમજ્યા? એના પ્રધાનજી નીચે બેઠા, અમે બધા એના સેવકો. એને ગાડીને ગાભા મારી દેવાના. એટલે હું હતું, હું ખબર છે, બીજું કાંઈ હતું નહીં, ટમેટું ખાવા મળે, બીજું કાંઈ નહીં એમ. અને પછી ઝીની ચિપ્સ કરે, પછી આપણને પૂછે ખાવું છે કે અડધો તો એમને કોગળો નહીં, મોઢામાં જેટલી લાળ ભીરી હોય, સસવાળ તો બહુ કહી દે એમ. પાછું થાય એવું કે માંદું માણા હોય ને તે, બીમાર માણા હોય ને તે ઘેરે સંતરા આવે, અને બિચારા સાયલ ફૂલીને બા સાયલું ફૂલીને માંદું માણા હોય ને શીરું ખવરે. હવે 4 વાંદરા થઈને બેઠક, બા એકાદી શીર આપો. તો બા પાછા કે પછી જાય ને બગા હારે તે લેતા હોય છે ને માની જતા હતા. અમને વેન ન કરતા ને. પણ એ એક વસ્તુ ખરી લ્યો, એ સંતરાની સાયલું ખિસ્સામાં નાખી નિહાળે જાય. નિહાળે પછી અમારા આઠાની ધ્રોબા જેવા હોય, પરેશ ને બીરેન નહીં, એને બિચારે જિંદગીમાં કોઈ દી સંતરું ભેળે નહીં. આપણે શું કહી એક જાદુગર બતાવું તો આપણે કે હા, કે આંખું ખોલે એટલે આમ કરે આમ. તો ઓલી સાયલું ને સંતરાની સાયલું ઊંધી કંઈ કરીને વી આવતા હતા. અમે એના એ સહી બધા. આ તો હવે એટલે જ મેં કીધું ને, અમારું બાળપણ એટલે સાત્વિક બાળપણ હતું નહીં કાંઈ, પણ મજા બહુ આવતી. સાહેબુ એમ કહે ને કે તમારે માટીના રમકડા બનાવીને આવવાનું, બધા રમકડા બનાવીને જતા. કોઈ પાડો બનાવે, કોઈ ભેંસ બનાવે, કોઈ ગાય બનાવે, કોઈ બકરું બનાવે, કોઈ કૂતરું બનાવે. મારા ભાગમાં હાંઢિયો આવ્યો હતો. તમે હાંઢિયો બનાવીને ગયા, બા બિચારા વાહે ઓલા પૂઠામાં હાંઢિયાનું ડોકું લઈને મને કહે ભાણ્યા તારા હાંઢિયાનું ગળકું પડી ગયું હતું નહીં. એટલે પણ મજા કેવી હતી, એક વસ્તુ હું વાતને ન્યા લઈ જાઉં છું પોઈન્ટ ઉપર, મજા બહુ આવતી. અત્યારે તમે માર્ક કરો, આ ઉનાળો આવ્યો ને 400 રૂપિયાના ગોલા મળે. શું કામ? ભગવાન આપણને સાત્વિકતા આપી દીધી, સુખના ખટારા ઠલવી દે, એટલે 1 રૂપિયાની કિંમત મને ને તમને ન રહી, 8 આનાની કિંમત ન રહી. 400 રૂપિયાના ગોલા તમે જોવો તો ખરા. ખોબા જેવડી ડીશમાં આપે, આખું ઘર શેમશી ભરાઈને ખોતરીને ખાય. ઓટકાર આવે, ફિલિંગ ન આવે. ફિલિંગ આવી જોઈએ ને, ફિલિંગ ન આવે. ગમ ગોલો ખાધો ફિલિંગ ન આવે. 400 રૂપિયાનો ગોલો આવી, એટલી તો ખબર પડે ને 400 રૂપિયાનો ગોલો કેમ થાય એમ. હે 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે, ખૂણે આખું ઘર સોંટી જાવ ને. મૂળ તો મોઢામાં ટાઢું બોળ લાગે એટલું જ છે ને. ટાઢું બોળ સુગર વાળો હોય ને એમ કે ઓલે ખૂણે જ લેતા આવે. આ બાજુ ખાંડ વેરેલી છે એમ કહેવાય ને. કોથળો ઢાકો પાછો તાજું ને તાજું. તમે જોવો 400 રૂપિયાનો ગોલો ક્યાં ભાઈ ગઈ. હા, ચા પાણી કરતા હો. 400 રૂપિયાના ગોલા, એની કરતા તમારો 8 આનાનો ગોલો હારો નહીં. હે આમ તમને કહો, આમ રંધાવાળો ગોલો કરીને આવો ટબ્બા જેવો કરી દે. અને પાછા આપણે એમ કહીએ ને, અમારા બાપુ હતા એને કે આપણે એમ કે કાલા ખટા, તો કે 8 આનામાં કાલા ખટા ન આવે ઓ ભાઈ. એમ પાછા એમ જ કહે, આમ કામ નાખી દે. એ અમારે યોગેશભાઈ આવું કરે. અને અમે 3 વાંદરા થઈને જોતા હોય. એટલે આપણે એમ કહીએ કે એમ અડધો નહીં મળે, હજી સુહી લેવા દે. પછી ધોળો થઈ જાય ને, જે બાજુ ધોળો થયો ને એ બાજુ ધોળો કાઢીને પછી આપણને આપે. પછી આપણે દાદાને 25 પૈસા દેવાના. એટલે 25 પૈસામાં પછી આપણને પૂછે કામાં કાલા ખટા આવે હો ભાઈ. કેમ કે અહીંયા મને જાંબો કહેતા બધા. અમારે કાંતિભાઈ ડૉક્ટર હતા. એ કાંતિભાઈ ડૉક્ટરની વાત જ અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. જેટલો પાકો માલ ખાતો હતો ને બાએ ખવડાવે ને પાકો માલ, એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. એટલે શાળામાં ઘાટો માલ આવે ને બા બિચારી લઈ જાય ને ડૉક્ટર સાહેબ એવા હો, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. હું જાય જાંબા, શું થયું જાય આટલું કે ને, ત્યાં તો દર્દીને લગભગ 60% રોગ તો નીકળી જ ગયો હોય. પછી આમ ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને પછી કે શું થાય, તો ભર્યું હેનું હોય છે જોયા જેવું. પાછું સાહેબ તો સાહેબ જ હતા. અને આ ગામમાં ઇતિહાસ તો ઘણા પીડા છે, તમે સમજો તો ખબર પડે. એટલે અહીંયા જે આપણને મળ્યું છે ને એની વાત ન થાય.
અને બીજું એક અહીંયા સુંદર મજાની યાદી આવી છે. રિંકુભાઈ ઠુમર તરફથી ગૌશાળામાં 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને અમારે બીજું કે હું કાયમિકને માટે કહું કે અમારા પૂજ્ય દાદા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધી જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થતા હોય અને બધી બાપા તો લગભગ ઘણી જગ્યાએ ફરી આવ્યા છે, પણ બાપજી હમણાં એક સુંદર મજાની સનાતન સેવા ધામ આશ્રમ ચોકી જુનાગઢ પાસે એવું ત્યાં આશ્રમ બનાવે છે, જે બીમાર ગાયોને એવી સુંદર મજાની એની વ્યવસ્થા મળી રહી. ભૂદેવો માટે અભ્યાસની શાળા બનાવે છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. જે કાંઈ પણ દિલથી અનુદાન દેવું હોય એ પણ આપણે દાદા સ્વીકારશે નહીં, પણ હું કહું છું મારા તરફથી 11,000, અંબાબેન પોપટભાઈ સેલડિયા તરફથી 11,000 રૂપિયા મારા લખો દાદા. અને અહીંયા હતું જ નહીં કાંઈ, 500 ઉછીના કોઈ ન દેતું, એનું ઈ જાય ઈતે સંટાળો. તો હવે ભગવાનની કૃપા થઈ, ચારે બાજુથી બગડાટી જ બોલે. નગર તો ઘણાને તકલીફ જ હતી કે આમાં શું થાય. આ અમારે એક ગામના દાદા હતા ને, આમ ઊભી બજારે હાલ્યા જતા હતા, ભાઈ બિચારો સટોર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાર સુપર એટલે મધુરા શકલા થાય ના ગાના ના સ્રોત એક નંબર પૂછાય કર્યું સદાય ના નમસ્તે કરીને અગરબત્તી ખોડ દીધી. દાદા આવીને કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો હે બાપા, ગાયનું ઘી રાખો કે બાપા માટે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર ને પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો કે નહીં તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને એમ કરીને વીએ ગયા. ઘઘલાઈને વીએ દે. સોમ મંગળ સુધી આવ્યા, બુધવારે દાદા પાછા ગયા કે રામ રામ ભાઈ કે રામ રામ કે બોલો બાપા ગાયનું ઘી રાખો. અને ઓલા મગજ ગયો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો, અને હવે જો ગાયનું ઘી માંગું બંદૂકે દઈ દે. બાપા ઢીલા પડી જાય, નો ના પાડી દે. એમાં બંદૂકો કામ વૈશમાં લાય, બંદૂકનું રહેવા દે, બંદૂકનું રહેવા દે. બાપા વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો હે, બંદૂક રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથાને તગારા મળે. બંદૂક નથી રાખતો કે નહીં તારી માના મારા બાપના. આમ તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ હાલ. આ ઈ ગામ છે હું વાળું ગામ. અહીંયા તમે ઊભા રહ્યો ને દાદા તો તમને કલાક કેમ વી જાય એ ખબર ન પડે. અહીંયા બધા તમને આ તો આમ તમને લાગે આ સાત્વિક છે, બાકી બગડાટી કરે. પણ એક છે આ ગામનો હંપ બહુ સારો છે. આ હંપને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હું કાયમિકને માટે કહું આવી રીતે 18 વરણ એક થઈને રહેજો. 1500 વર્ષ આ જે રાજપાટ તોડીને વીએ ગયા ને જે મંદિરો તોડીને વીએ ગયા, 500 વર્ષ સુધી મેન તમે રામની વાડ જોઈ. મેરે ઘર રામ આએંગે, મેરે ઘર રામ આએંગે. પછી અમે ભેળા થાવું. હવે રામ આવી ગયા, લ્યો હવે સૌ ભેળા. તોય કંઈક ને કંઈક વાંધો છે. 18 વરણ એક થઈને રહ્યો તો જ સારું છે. આવનારી પેઢીઓને કંઈક દઈને જવાનું છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાંથી આવ્યું? આપણી એકતા તૂટી ન્યા. અહીંયા વીઘા વીઘાના ફળિયામાં શારના બારના સણતર કરી કરીને મહાનગરમાં સ્થાયી થઈ ગયા. જોજો અહીંયા બોલવાય વ્યવહાર ન રાખ્યો, ત્યાં મહાનગરમાં સ્થાયી થઈ ગયા. પછી ત્યાં શનિ રવિ હારે ફાર્મમાં નાવા જાય. થાપી તમે હુકી ભાજી લઈ લેજો, આમ થેપલા લઈ લઈ. હુકી ભાજી થેપલા ખાવા હાટું બાજી ના ત્યાં ભેળું ન રહેવાય, બાજરાનો રોટલો ખવા. 200 વારનો પ્લોટ લીધો તો ગામમાં કહેતા ફરી આપણે અમે 200 વારનો પ્લોટ રાખ્યો છે, સિંટુડાનું ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજો. હવે ટોયડે આવ્યા 200 વારનો પ્લોટ રાખ્યો, કાંડાની કમાણી. અમારે બાપ દેહમાં તો કાંઈ 1 રૂપિયો નથી દીધો. અમે આ કાંડાની કમાણીએ કર્યું. 200 વારનો પ્લોટ અમે લીધો તો સારું કહેવાય. 500 વારના પ્લોટમાં બાપ ભેહું બાંધતો તો ત્યાં હું તમને વાંધો હતો. 1000 વારના પ્લોટમાં બાપ ખળા કરતો તો ત્યાં હું વાંધો હતો. કહેવાનો ભાવ કે ગામડાએ જે હાંચવી રાખ્યું ને એ મહાનગરોએ નથી હાંચવી રાખ્યું. આ કોવિડ ગયો લ્યો, જેવો કોવિડ ગયો, પેલા કોવિડ નહોતો ને પેલા બ્રાન્ડેડ કપડાને જોડું પહેરતા હતા. માતાઓ બેનો વાળ સીધા કરાવતી હતી. થયું એવું કોને હું અને કાનમાં કોકે નાખી દીધું કે અમે પુરુષની સમાવડી થાવ, પુરુષની સમાવડી થાવ. પણ તમે પુરુષથી સમાવડી જ છો. તમે જન્મો, દીકરી જન્મે તો આપણે શું કે અમારે ઘેર લક્ષ્મી પધાર્યા. બાપા અમારે ઘેર લક્ષ્મી આવ્યા, અમારે ઘેર માતાજી પધાર્યા છે. તઈ અમારે ઘેર જગદંબા આવ્યા એવું કે. 4 વેદોમાં તો તમારું સીધું વખાણ જ થાય છે. તમે જન્મો ત્યાંથી તમને પદવી મળી ગઈ. અને પુરુષોને કોઈ દી એવું થયું ક્યાંય 4 વેદમાં ક્યાંય પુરુષોનું વર્ણન ખરું? હે દીકરો જન્મ કોઈ દી કીધું કે અહીંયા ભોળો ના થાય એમ? હે અમારો વિષ્ણુ આવ્યો, અમારો વિષ્ણુ આવ્યો. તો એવું કોઈ દી કીધું ક્યાંય વખાણ જ નથી. તમે શક્તિનું સ્વરૂપ છો, પ્રદર્શનનું સ્વરૂપ નથી. અને પ્રદર્શનનું સ્વરૂપ નથી આપણે. કેમ કે આપણે ત્યાં તમે 20 વર્ષ પાછળ વ્યા જાઓ તોય તમે જો. દાખલા તરીકેની વાત કરું, અત્યારે કેવું થયું દાદા, દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કે
અહીંયા તો મારા ભાવથી આજે અમારા બિરેનની દીકરીનો જન્મદિવસ છે આજે. એ દીકરીનો જન્મદિવસ છે ને, આપણે હજી કેક કાપવાની છે. અને એ માહિરાના જન્મદિવસ તરફથી ભાઈ બિરેન ગાયોના અનુદાનમાં 11,000 રૂપિયા આપે છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બસ આજ આપણો સનાતન ધર્મ હચવાઈ રહેવાનો. કાંક સનાતન ધર્મને હાંચવવા માટે આ માવડિયું બેઠ્યું ને એને કાચા સીધા ઠાકરની જે આરતી ઉતારતો ન્યા આપ્યા છે. એટલે આ સનાતન ધર્મ ટકી રહ્યા. 365 દીમાં કોઈ દી મંદિરે ગયો ન હોય, નંદ ભયો કરવા જાય એક જ વાર. નંદ ભયો આખું ગામ રામજી મંદિરે બેઠો ને ત્રાંબાનો તાહડો મૂક્યો હોય, આખું ગામ ભાળે એમ ખિસ્સામાંથી 5નો સિક્કો કાઢે, તળીંગનારાનો મૂકે. આમ આખું ગામ ભાળે એમ તળીંગનારા વાગે હોત પાછો, અને આમ ખોબો ધરાય. તો પૂજારીજી હું પંજરી તો આમ નાખે ને, 5 આંગળા ભેગા નાખો નાખો, તેની તો ઘેરે હોતા નાખો 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 નાખો. એ બોલો બિચારા પૂજારીજી ખોબો ભરીને નાખી દે. તો પાછા આમ ખોબો આમ આમ કરીને કે લે ઓણ બહુ કોરી મોરી બની કે નહીં. પૂજારીજી એવા ઘી નાખ તો ઘી નાખું ને આમાં 5 રૂપિયામાં ઠાકર પાસે આખા વરહના કામ કઢાવી લે તો એમ ઠાકર રહી જાય નહીં. હો હું તમે જે લેરોખડી લઈને જે મજા લઈને આપણા બાપના આશીર્વાદથી લઈએ છીએ. જો તમે માર્ક કરો, ખાવા બેહે અને કદાચ કોઈ સામે કાળું કૂતરું આવીને બેઠું હોય તો બાપ બિચારો થાળીમાંથી રોટલો નાખીને કૂતરાને આપે. આ ધર્મ. રોટલો વિધો હોય તો એને આમ ચોળીને વાડમાં ઘા કરે. હું કામ કીડિયારું ખાય. આ આપણો ધર્મ. જમવા બેઠા ને કદાચ કોઈક મહેમાન આવી ગયો, સાધુ મહાત્માઓ આવી ગયો, એની પંગતમાંથી ઊભો થઈ એની થાળીએ જમાડે. આ ધર્મ. પણ કેવું થયું મારો રામ ભલું કરે. દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો લગ્નની તારીખ નક્કી થઈ જાય, કાપો કેક. મંડપ મુહૂર્તમાં કાપો કેક. અને એમાંય તમને મારો રામ ભલું કરે એ તો માર્ક કરજો. 20 વર્ષ પાછળ વિયા જાઓ. અહીંયા બેઠેલા બધાને ખબર હશે, 20 વર્ષ પાછળ વિયા જાઓ. બાપજી એના જૂના આલ્બમ જોવો ને તો સાત્વિકતા વાળા આલ્બમ હતા. મને માફ કરજો. આપણા આલ્બમ આવનારી 4 પેઢી આલ્બમ આપણે જીવતા હશું તો આપણે જોઈ શકશું, એમાં ના નથી. એ જીવ હશે તો જોઈ શકશે. પણ 3જી પેઢીનો આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકી. હું કામ? એમાં અશ્વલીલતા ટૂંકા કપડા જ એટલા પહેરાવ્યા છે. માફ કરજો મને. પેલા 20 વર્ષ પાછળ વિયા જાઓ. અહીંયા માંડવિયા બેઠા હોય, અહીંયા જાનૈયા બેઠા હોય, ભૂદેવો સુંદર મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભં નિર્વિઘ્નમ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો રાધા સ્વાહા સ્વસ્તિના પૂગા વૈશ્વવેદાઃ સ્વસ્તિના યરિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. ભાઈ આમ હાથમાં બેનનો હાથ લઈને આવે, બેનનો હાથ લઈને આવે, અજયના હાથમાં હાથ મૂકી દે. તમે માર્ક કરો હું શું કહેવા માંગુ છું. ઘડીક મૂકી દો, હું આગળ કેવડાવું. અમિતને માયક આપીને મીણબત્તી જગવતા ને ઘડીક બેજો 2 મિનિટો. આ કોકના લગ્ન હાલે છે યાર. તમે એ તો જોવો યાર. ભાઈ બહેનનો હાથ લઈને અજયના હાથમાં મૂકે. આટલા ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, તમને એવું નથી લાગતું ત્યારે દિવ્યતા છવાઈ ગઈ હોય એવું? અને અત્યારે ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વરપક્ષમાંથી 2 જણા આવે. ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય છે. હે કન્યાની એન્ટ્રી થાય છે. ઘડીક કન્યા પાસે ડીજે ઉપર રામ ભલું કરે. 20 વર્ષ જૂના આલ્બમ જો. મા પાસેથી શાલીનતા શીખો.